આજની રેસીપી છે ખજૂરના ચોકો પાય. એક નવી ટ્રીક સાથે ચાલો કરીએ શરૂ. તેના માટે આપણે જોશે 50 ગ્રામ નારિયેળનું ખમણ, 4 પેકેટ મારીગોલ્ડ બિસ્કિટ અને અડધો કિલો ખજૂર. આ ખજૂરમાંથી મેં એના બિયા કાઢી લીધેલા છે. આ ખજૂરની આપણે એક સોફ્ટ ડો બનાવવાનો છે, એક પેસ્ટ બનાવવાની છે આપણે કહી શકીએ છીએ. તો આ ખજૂરને એકદમ સોફ્ટ બનાવવાનો છે. એક ટ્રીક છે, આપણે કઢાઈમાં શેકીને બનાવી શકીએ તો તેને બહુ વાર લાગે છે. અને મારી આ ટ્રીક છે કે આ ખજૂરને આપણે એક સ્ટીલના ડબ્બામાં ભરવાનો છે, જેને કોઈ ઢક્કન હોય છે. તેને બંધ કરીને આપણે વરાળમાં બાફવાનો. આ ટ્રીકથી ખજૂર જલ્દી પોચો થઈ જાય છે. આ આપણે 15થી 20 મિનિટ વરાળમાં બાફવાનો છે. આ ડબ્બો ગરમ હોય ત્યારે જ ખોલી લેવાનો છે. આ ખજૂર આપણો બહુ જ સોફ્ટ બની ગયેલો છે. હવે આ ખજૂરને આપણે ઘીમાં શેકવાનો છે. તેના માટે મેં ગેસ પર એક કઢાઈ લઈ તેમાં 2 ચમચી ઘી નાખી દીધેલું છે. ઘી થોડું પીગળી જાય પછી એમાં આપણે આ બાફેલો ખજૂર તેમાં નાખી દેવાનો છે. અને આવું સ્મેશરના મદદથી આપણે તેને દબાવવાનું છે અને શેકવાનું છે. મેં અહીંયા માત્ર 1 જ મિનિટ આને સ્મેશ કરેલો છે અને આપણો ડો તૈયાર થઈ ગયેલો છે. ઘી પણ છૂટું થવા લાગેલું છે અને ડો રેડી છે. હવે આપણે આને ચમચાના મદદથી દબાવીને પણ આપણે તેને શેકી લઈશું. માત્ર 2 મિનિટમાં જ આપણો ખજૂર શેકાઈ ગયો છે. તેમાંથી ઘી છૂટું પડવા લાગેલું છે અને એક ટાઈપની શાઇન આવી ગઈ છે. જોઈ શકો છો. તો ચાલો બનાવીએ આપણા ખજૂરના ચોકો પાય. આ પેસ્ટ આપણે બિસ્કિટ પર ગરમ જ લગાવવાની છે, એટલે આપણે ઉતાવળ રાખવાની છે. આપણું જ્યાં સુધી ડો ગરમ છે ત્યાં સુધી ભરી લેવાના છે. એક મારીગોલ્ડનું બિસ્કિટ લઈ તેના પર ખજૂર લગાવવાનો છે, આવી રીતે સ્પ્રેડ કરવાનો છે. તેના પર આપણે બીજું બિસ્કિટ લગાવી દેવાનું છે. પછી એ બિસ્કિટ પર બી આપણે ખજૂરની પેસ્ટ લગાવવાની છે. ખજૂરની પેસ્ટ એકદમ આછી લગાવવાની છે, તો ખજૂર અને બિસ્કિટનો બંનેનો ટેસ્ટ સારો આવશે. બિસ્કિટના ચારે બાજુ આપણે આ ખજૂરની પેસ્ટ લગાવવાની છે. હવે બંને બિસ્કિટની બંને સાઈડ આપણે પેસ્ટ લગાવી દીધેલી છે અને એના આઉટર સર્કલ પર બી આપણે પેસ્ટ લગાવી દઈશું. પછી આ આપણે બિસ્કિટ નારિયેળના ખમણમાં આપણે રગદોળી દઈશું. તો આ તૈયાર છે આપણું ખજૂરનું લોટી ચોકો પાય. તેને આપણે કટ કરી લઈશું. તેના માટે એક પ્લેટ ઉલટી રાખીને તેના પર મેં બિસ્કિટ મૂકેલું છે અને મેં એને અહીંયા કટ કરેલું છે. એટલે આપણે અહીંયા ચોખ્ખી 3 લેયર દેખાય છે ખજૂરની અને 2 બિસ્કિટ. એકદમ દેખાય છે ને બજારના લોટી ચોકો પાય જેવા, પણ છે હેલ્ધી બનાવેલા છે ખજૂર અને બિસ્કિટમાંથી. એકવાર જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ.